હાલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો? મજામાં જ હોય. આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. અને તમને ખબર જ હશે, આપણે ઘણા સમયથી ભાઈ યુટ્યુબની અંદર એક્ટિવ નથી. અને ખ્યાલ જ હશે કે આપણે બહાર ફરવા માટે જઈએ ત્યારે જ એક્ટિવ હોય. તો આજે જો ગ્રીસા અને વૈશાલી બેઠી ગયા છે અને આપણે ભાઈ ભરપૂર આનંદ લેવાનો છે તાપીનો. કેમ કે ભાઈ સ્વિમિંગ પુલમાં તો બધા નાહતા જ હોય છે, પણ આપણી મોજ છે ને ભાઈ અલગ જ હોય. તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ આપણે અહીંયા આવતા જ હોય છે અવારનવાર. આપણું ભાઈનું ફાર્મ છે એટલા માટે. અને ખાસ તો ભાઈ આપણે ગ્રીસા માટે થઈને જ આવીએ છીએ. અને આપણે રૂમ પણ ચેન્જ કરી નાખી છે, કેમ કે ગ્રીસા માટે થઈને જ ચેન્જ કરીએ. હવા ઉદાસની હોય ને તો ભાઈ એને પણ રમવાની મજા આવે અને આપણું પણ માઇન્ડ ફ્રેશ રહી તો મજા આવે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ હવે નાહવાની શરૂઆત કરીએ. અત્યારે શું છે કે તડકો સરસ મજાનો છે ને, તો નાહવાની આખી મજા જ અલગ હોય. અરે ભાઈ, આપણા યુટ્યુબ ચેનલની અંદર આજે એક નવા મેમ્બર પણ જોઈન્ટ થયા છે. જો વૈશાલી વારેખણે એકલી જ હોય છે, એટલે એના માટે હથવારા માટે આપણે સોનલ ભાભીને પણ લેતા આવ્યા છે. એટલે હથવારો થઈ ગયો વૈશાલીને. ઇન્સ્ટાગ્રામમાં પેજ છે સોનલ ભાભી છે કે અલગ સોનલબા ગોહિલની એક પેજ છે. તો ભાઈ તમારે વિઝિટ મારવી તો મારી દેજો. બહુ મસ્તના કોન્ટેન્ટ બનાવે છે. અમારે ગ્રીસા તો એની મોજમાં જ રમતી હોય છે. અને વૈશાલી જો આડી લાવ્યા છે પાણી બાણીની બોટલ લે છે, એટલે મજા જ આવશે ભાઈ તાપીમાં નાહવાની. જો કે કોઈ નાતું ન હોય, તમારે નાવાનું છે આજ ફર્સ્ટ ટાઈમ આવે છે તો આપણે વિડિયો બનાવી છે બહુ મસ્ત. તમે બધા જોવો જ છો અમારા વિડિયા, બહુ મસ્ત ના હોય. અને ભાઈ જો લોકેશનની તો તમને ખબર જ છે કેવું મસ્તનું છે. ગ્રીસા તો અમારે અહીંયા આવી જાય એટલે એને કંઈ કહેવાનું ન હોય, એની મોજમાં ધૂળ વિખા કરશે. સોનલ ભાભી આવી ગયા છે, વૈશાલી આવી ગઈ છે. હવે એ નાઈ નો નાઈ નથી જોવાનું, પણ તમને તો ખબર હશે ભાઈ આપણે નાવા જોઈએ જ. હું અહીંયા વાડી આવું એટલે આપણે તાપીમાં નાવા જોઈએ જ. તો હાલો કાંઈ નહીં, હવે ફટાફટ નાહી નાખીએ. ભાઈ અમારે ગ્રીસા અત્યારે ફૂલ એની મોજમાં છે. જો ઢાળ ચડે છે અને વૈશાલી અહીંયા બેસી છે. અને સોનલ ભાભી જો એને જોઈ છે ક્યારના કે કેટલી વખત ચડે અને કેટલી વખત ઉતરે છે. એ તો આમ જોઈ લે એ જોઈ લો આ ટેવાઈ ગઈ છે. એને કઈ ટેન્શન ન હોય. આ જો આ બે અને ભાઈ અમે તો નાહીએ છે મસ્તીના આમાં. હમણાં હવે તમને સીન બતાવું હું કેવી રીતના નાવું છું. હમણાં હું અહીંથી ઠેકડો ખાઈ અને ઓલા ખંભા પાસે આપણે જવાનું છે. અને જો નાઈ છે અને આ બે તો બીવે છે નાવા આવતા. પણ એટલે બીવાનું ન હોય. હવે કાંઈ નો રખડી જાય. એ તો અમે ભાઈ છે ને નવી બાયું લઈ આવશું, તમે ટેન્શન લ્યો માં. હા હે ગ્રીસા, કાંઈ નહીં. જો તો ભાઈ જો આવી મજા આવે છે અહીંયા. કાંઈ નહીં, હાલો આપણે હવે નાહીએ અને મજા કરીએ. ભાઈ તો અત્યારે આપણે તાપીમાં ફૂલ મોજથી નાહીએ જ છે. અને આપણે ઓલા લાકડે જવાનું છે, તો વયા જાય. હાલો ફટાફટ. ભાઈ આપણે લાકડે આવી ગયા અને મજા કરીએ. અને ભાઈ જો અહીંયા સુધી નહીં, આપણે તો હામી કાંઠે વયા જાય. હો એટલું તરતા આવડે. તો તમારે નાવું હોય ને ભાઈ તો આવી જજો તાપીના કિનારે. ભાઈ અત્યારે સનસેટ એટલી મસ્ત થઈ ગઈ છે કે જોઈ શકતા છો તમે, કેટલી સરસ મજાની છે. અને ભાઈ વિડીયો અત્યારે અમે ઘણી રીલ બનાવી નાખી, બહુ મજા આવી. અને વૈશાલી અને સોનલ ભાભી, કેમ સોનલ ભાભી આનું લોકેશન કેમ છે? હે તમને મજા આવી ગઈ કે નહીં? વૈશાલી ને તો ખબર જ છે. વૈશાલી તને તો હા એટલે એમ જ ને. અને ભાઈ આનું લોકેશન તમે જો ભાઈ, અત્યારે રીલ બીલ બનાવો બહુ મજા આવે. સોનલ ભાભી હવે તમારે દર રવિવારે અહીં વહી આવવાનું. હો દરરોજ વયો છો. દર રવિવારે દરરોજ તો ન આવે, પણ દર રવિવારે તો આપણે ફાઇનલ આવવાનું જ છે અહીંયા. આખો દિવસ વયો જાય તોય મજા આવે. અને ભાઈ અત્યારે શું કહેવાય કે આ સનસેટ ની મજા તો લઈ લીધી. અત્યારે આપણે શું કહેવાય કે રાયડી વાયેલી છે ઉપર, એને તમને અત્યારે વ્યૂ બતાવું, બહુ મજા આવશે. હાલો ફટાફટ જાય હવે ઉપર. હું લઈ આવ્યા આપણે વાડી નો પાછો આમ જોવો. હા તો હાલો ફટાફટ જાય વાડીની ઉપર. અને ભાઈ આપણો રાયડો જો એટલો સરસ મજાનો થઈ ગયો છે. અને ભાઈ ઢોરો ચડી રહ્યા ને તો થાકી જાય. સોનલ ભાભી થાકી જાય કે નહીં? હા ચડી જાય. જો મારી ગ્રીસા તો જો ભાઈ એની મોજમાં જો. ક્યાં જવું? ક્યાં? હે ભાઈ રાયડો અત્યારે એટલો મસ્તનો ભાઈ દેખાય છે, પીળું મસ્તનું. ને વાત પૂછવામાં આ બે જો હેલે આવે છે. તો કાંઈ નહીં, હાલો ભાઈ હવે હા ચડી ગયો છે એટલે ફટાફટ જઈએ હવે ઠેકાણે. અને વેલાહાર પૂગીએ ભાઈ સુરત ની અંદર આપણે ઘરે. હાલો ભાઈ અત્યારે તમે કોઈ કાતરા કોઈ દી જોયેલા?
આ જો અમે અત્યારે કાચરા ખાઈએ છીએ. મીઠા ભાઈ ખતરનાક છે હો ભાઈ. કાચરા એટલે કાચરા છે પણ થોડાક પૂરા લાગે, નાના નાના છે એટલે કઈ ના. હાલો જે છે એ ખાય તો લે ભાઈ. અને આપણે જો એટલે હાલો ભાઈ ફટાફટ જઈએ આપણે, હવે પોગી જાય ગાડી. હાલો તો ભાઈ અત્યારે ઘરે જવાની ફૂલ તૈયારી છે અને વૈશાલી ગાડી ચલાવે છે. હવે જીવમાં જીવ છે પણ શું કહેવાય કે ભાઈ રિક્સ હે તો રિક્સ હે તો કાંઈ નહીં, ધીમે ધીમે જાય છે. ગ્રીસા બેઠી બેઠી વેફર ખાય છે અને આપણે જઈએ છે. વૈશાલી તો ગાડી હાકે છે. વૈશાલી પછાડતી નહીં હો. હા તો વાંધો નહીં. તો ભાઈ કાંઈ નહીં, બેઠા બેઠા જાય છે અને ગ્રીસા બેઠી છે. એ ગ્રીસા મમ્મી પછાડશે હે હે? ઓ બાપા હું ગ્રીસા વૈશાલી પછાડશે નહીં હે? હા તો વાંધો નહીં. હાલો ભાઈ તો કાંઈ નહીં, ફટાફટ હવે ઘરે પોગીએ અને પછી મળીએ. આખો દિવસ અહીંથી વૈશાલી 10 વાર બેઠો આવ્યો અત્યારે. મહાદેવ મંદિરના દર્શન, ભૈરવનાથ મહાદેવ. હે હા તો ભાઈ ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા અને ગ્રીસાને સાંજલો જોઈ. ગ્રીસા આવો કેવો છે ભાઈ? કાળ ભૈરવ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા. જો હા મમ્મીને રેડી છે. કાંઈ નહીં, હાલો તો ભાઈ ફટાફટ ઘરે જાય. તો ભાઈ જો અત્યારે તો બસ ક્યારના ઘરે પોગી ગયા, જમી બમી અને હોટલમાં હવે ફૂલ હોવાની તૈયારી છે. અમારે ગ્રીસા જો હુઈ છે અત્યારે, ધીમે ધીમે જો આંખું ખોલી હુઈ જા. અને ભાઈ જો હવે સરસ મજાનું પાણી બાણી પી અને હુઈ જાય. અને ભાઈ આપણે રૂમને ચેન્જ કરી નાખી છે, સરસ મજાની છે. અત્યારે તમને આઉટલુક દેખાડી દઉં છું. બારી સવારે નવા વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ તમને ગમે ત્યારે દેખાડી દઈએ આખી રૂમનું લુક. અત્યારે હવે સુઈ જાય સરસ મજાના. ચાલો ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.